આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના ખટોદરા વિસ્તારની ઘટના સામે આવી છે। સાથે જ કહી શકાય કે વીમા એજન્ટના ખાતામાં 3 કરોડના વ્યવહારો, એકાઉન્ટ હોલ્ડરના જાણ બહાર વ્યવહારો થયા છે। તો ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે ખાતું ખોલ્યું હતું। એજન્ટ એકાઉન્ટ ખોલાવવા જતાં મામલો સામે આવ્યો હતો। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, વીમા એજન્ટના ખાતામાં 3 કરોડના વ્યવહારો મળી આવ્યા છે। ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને બેંક મેનેજરે ખાતું ખોલ્યું હતું। એજન્ટ એકાઉન્ટ ખોલવા જતાં સમગ્ર મામલો સામે આવ્યો છે। પોલીસે એચડીએફસીના મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। મેનેજર સંદીપ રાખેચા રજત શેઠિયાની અટકાયત કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા સાથે જ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। એચડીએફસીના મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરને ખાતું ખોલ્યું હતું। એકાઉન્ટ હોલ્ડરના જાણ બહાર વ્યવહાર થયા છે। તો 3 કરોડના વ્યવહાર મળી આવ્યા છે। વીમા એજન્ટના ખાતામાં 3 કરોડનો વ્યવહાર મળી આવ્યો છે। તો પોલીસે એચડીએફસીના મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરાશે। સાથે જ મેનેજર સંદીપ રાખેચા રંજત શેઠિયાની અટકાયત પોલીસે કરી છે। આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે। વીમા એજન્ટના ખાતામાં 3 કરોડના વ્યવહારો મળી આવ્યા છે। એકાઉન્ટ હોલ્ડર્સના જાણ બહાર વ્યવહારો થયા હોવાની માહિતી જાણવા મળેલ છે અને મેનેજર વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે।